જગદીશ મિત્રો, સ્વાગત છે આપણા વિડીયોમાં। આપણે છે ને સ્ટાર્ટ જ કરી દીધો બાજરો પાતા પાતા। આપણે આ 2 દિવસ ફૂલ વરસાદની આગાહી હતી, ફૂલ પવન હતો, પણ આપણે એટલા નસીબ હાર આપણો બાજરો પડ્યો નથી, એકદમ સુરક્ષિત પડ્યો છે, વાંધો ના આવ્યો। આપણે હવે જે આમ દાણા માંડ્યા ચડવા, અને એક બાજુ તૈલે આપણે હવે માંડ્યા પીરા પડવા। હવે એ થોડાક દિનનું છે એનું કામ, મજૂર ક્યાંક જડી જાય તો મેળ આવી જાય, નકર તો વારો છે આપણો અમે ગોતી, નકર આપણે રાવળથી રિક્ષો મગાવી લેવું। ને આપણે પાછું હમણાં રામ મંદિરની તારીખ ફરી ગઈ છે, પહેલાં હતી કંઈક 21, 22, 23, હવે થઈ ગઈ 17, 18, 19। એ આપણે એક નજીક આવી ગયું, ગામનું રામ મંદિર બન્યું છે આપણે બહુ જોરદાર। કેવો છે આપણો બાજરો કમેન્ટમાં કરજો ને। એક ફૂલ ગરમી છે ને પાછો પવન નંબરે જરાય। આ બાજરો આપણે છે ને પાડવાની તૈયારીમાં હતા, કારણ કે ઉગ્યો જ નહોતો બહુ, પછી રહેવા દીધો તો જે આવો થઈ ગયો તો છે, હાવ પાકો હતો। છિયા નામી છે, કંઈક 6 વીઘા જેટલો છે, કેટલો ઉતરે ને। 2 વાર તો આને નવરાવી દીધો આમાં ઉઠાઈ, કંઈક આ થૂલી ખરી ગઈ છે, આને તો થૂલી કહેતા હોય બધા। અમુક જાઓ ફૂંહિયા વાળો છે, કોઈ બિયાણ એવું આવી ગયું છે કાંટાવાળું। આપણે છે ને 2-3 ક્યાર હારીએ પછી આ બાજુના તોઈલ પાવાના છે થોડાક, ઓલી બાજુના મૂકી દીધા, હા વાહુના પાવાના છે। આપણે એક કેર કાલ છે ને વાવમાં પડી ગઈ હતી, કાઢી છે નાળો બાંધી, લૂમ હોત પડી હતી, વજન વધી ગયો તો પડી ગઈ, પવન આવ્યો ને એમાં। હજી એક આ નમલ છે, આજ જો કે પવન જેવું નામ નથી, ક્યાંક ક્યાંક વાદળા છે। માતાજી, બીજા દિવસના આપણે સવારના વાગ્યા છે 10। હવે આપણે ચા પીવાનું ટાણું થઈ ગયું છે, ચા પી નાખીને આપણે આવ્યા હતા આથમણે હેડે બોરની મોટર આરતી કરવા, આપણે પાણી આવી ગયું છે। હવે આપણે કંઈ પાવાનું એક બાજરો છે, મેં કાલ પાણી પાઈ દીધું છે, હવે પાછું બેથી પાવાનું બાકી। આપણે હવે તલ છે ને મૂકી દીધા છે પાવાના, કેમ કે હવે પાણી ઉપાડીએ ને ઓલી વાહન ભાગતા માંડો પીરો પડવા, એટલે વધાવવા પડે છે ક્યાંક ક્યાંક। ને મિત્રો, આપણે આ વર્ષે બોયડી આવી છે કલમ ફૂલ, પાછી બીજી વખત બોરે એવડા થઈ ગયા છે। હવે સમજાતું નથી આ વરસ કેવું થાય એ, બાકી આમે જો બોરે બહુ જબરા થઈ ગયા છે। યાર અહીંયા બોર ફૂલ આવી છે બોયડી, ને આપણે છે ને નેભાને લગભગ 20 દિવસ થઈ ગયા છે, કડિયા નથી આવ્યા છે, એને કંઈક પ્રસંગ છે એટલે હવે 2-4 દિનમાં આવીએ સીધું। હવે લગભગ અઠવાડિયામાં કામ પતી જશે મકાનનું। રાહુલને આજ આવ્યા છે કડિયા, એને ઘણો પોલો થઈ ગયો છે મકાનનો। પાખા તો હતા આ એટલામાં તો બહુ છે ફાલ, રહી નીકળે છે, આવો ફાલ છે। જેટલા પાખા એટલા હરો છે આ। અને આપણે મોટા માટીને જ મગ આ વાહનો ભાગતા કાલ વઢાઈ ગયો, આ વાહનો રહ્યો 2 વીઘા જેટલો, એટલે એ મગ વઢાઈ જશે એને। આપણે બાજરો આવતા ગજીરા મૂકે છે અત્યારે તો, આ રીતના અમુક ઠેકાણે છોટા પડી ગયા છે। કાલે આપણે વરસાદ આવ્યો હતો, હજી આજે આવે એવું લાગે છે, હજી ઉકળાટ બહુ છે। આપણે એટલે જુવારવાળા તલ છે નીચે અસોડ થયા છે વલમાં, બાકી અહીંથી બહુ જબરા છે વલમાં। અહીં તો છે ને
આપણે બોરની મોટર હાલતી થઈ ગઈ છે, સીધું જ અહીં વાવી જોવો પાણી આવી ગયું. ત્યારે ખાલી આ છોટા હે પણ ફાલ બહુ લઈ ગયો અમે એમ તો હાથમાં આવવા દે તો વાંધો નથી. અગાહી ઉપર અગાહી ચાલુ જ છે હવે તો. આપણે આવી ગયું છે પાણી. આ કેર આપણે પડી ગઈ હતી પવનની આમાં વાયમાં સીધી નાડો બાંધીને કાઢી લીધી બારીને. એક લૂમ હતી અહીં તોડી લીધી, એક અહીંથી તોડી લીધી. પાછી બે આવી ગઈ, બે ને ત્રણ છે. એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. ત્રણ લૂંબુ છે મારી પાછી. આપણે કહેતા હતા ને આ તો આપણે વધારવા પડી ગયા આમાં. લોકો અઠવાડિયા બે દીમાં ચાલુ થઈ જાય વાટવાનું. આપણે રાહુલના મકાન જેવા બાજુ અહીં દેખાય. આમાં રાહુલ આવ્યો ચા લઈને કડિયા માટે. આપણી બતક, ઘણા આને લોકો બતક કહીએ છે, અમે સનેડો કહીએ છીએ ને ઘણા તગોઈ કહીએ છે આને. ઘણા નામ છે આના તો. આપણે સામે મહાદેવ. બ્લર થઈ જાય છે આપણો વિડીયો. ગુલાબ ઉગડવા ચાલુ થઈ ગયા સ્ટાર્ટ. 6-7 કલર પણ આવ્યા. કાલે 2 કલર બીજા વીગળ્યા હતા, જે આ અલગ વીગળ્યા છે. અહીંયા સફેદ. કાલ અહીંયા એક નવીન જાતનું વીગળું હતી કરમી ગઈ. હજી આમાં છોટા કોક કોક છે પાછા જાય છે. આમાં થોડાક વાવી દીધા ને હજી પાછા વાવી દે. મારું સૌથી પ્રિય ફૂલ હોય તો આ ચીની ગુલાબ છે. આ રીએ ખાલી બપોર સુધી, પછી બપોર પછી કરમી જાય. રૂપારામ બહુ લાગે. આપણી ભાણેજ આવી છે આટો દેવા. 3 દી ત્યાં હાઈ જે રડે છે ઘેર જાઉં ઘેર જાઉં. ને આપણે મૂકવા જવાનું થતી નથી. ધરાર આટો દેવા આવી છે. જાઉં ઘેર, ઘેર જાઉં કે રહેવું. જેને ખાવા એક પોપી એમ કીને આપણે ખવડાવી. તો મને કે મને તો ભાવે જ નહીં કઈ ઘરની વસ્તુ કઈ. તું ખાઈ જાય એકલી. આપણે જાંબુડી હવે ફૂલ આવી છે. હવે તો જબરા જબરા જાંબુડી થઈ ગયા હે. આ બોયડી પણ આવી છે આપણે કલમ. આ આપણો આંબો કલમ કરેલો છે. ચૂકેગા નહીં નહીં સાલા. પુષ્પરાજ. ચાલો આપણે કુંડી ભરાઈ ગઈ છે. હવે ચા પાણી પી સીધું બેહું ને પાણી દેખાડી દઈ. આ બધા ખાઈ ખાઈને હવે પાણીની રાહ જોઈને બેઠા. હવે કેરી થોડી ગઈ ગઈ એના મોઢે, કારણ કે આ પવન હતો ને હમણાંથી ખરી ગયું છે યાર. મોઢામાં ગુટકી જાય કેરી, એટલી નીચી છે આ યાર. આ ડાય બાંધલ હતી ઉપર, યાર રાંઢું તૂટી પવન ને હિસાબે આવી ગઈ નીચે. આમાં ખાલી 2-3 કેરી છે પણ વજન બહુ થઈ ગયો છે. અહીંયા અહીંયા હવે હે ને આ પારેટી થઈ ગઈ છે. ખાવી કેરી ખાટી ખાઈ જાય તો નાની મન કહીએ તોડી દેશે. મને તો આવડે આરે યાર ચીર ઉડીએ તો નથી. અહીંયા હે થોડી. જો હું તમને આલો એક મસ્તીની વસ્તુ દેખાડી. જો અહીંયા જો મોઢે. હા એ તો મોઢ છે ને. જો એક અહીંયા મોઢે વડું.
એક છે ને જો અહીંયા જો મારી ઉપર એક જો અહીંયા ક્યાં મારો આ બે છે આ તો હમણાં આવ્યું હે આ તો કેદીનું હે અહીંયા હે અડીલું તો હરખતે ના મને બટકા આખી કરી છે મને હમણાં એક દી કરી ને સાવન તો કાલે જ હું કે આમ હું કે કાનમાં પડી તે ભાઈ ભાઈ રાડો ઈ કે હવે આપણે સાયકલ નથી ફેરવી તડકો જતા હે તડકો બહુ હોય સાયકલ નથી ફેરવ્યો આ બોલે ત્યાં પંખાનો હવા ખાઈ લ્યો અમારા ઓલો તો હાવ કારો મકોડો થઈ ગયો